ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ ઓર મિત્રો. તો ચાલો આજે આપણે આવી ગયા છીએ. જોઈ લો, તમે પાછળ જોઈ શકો છો. આજે આપણે જામનગરનું માર્કેટિંગ યાર્ડ એટલે કે હાપા માર્કેટિંગ યાર્ડ જામનગરનું. ચાલો આજે હું તમને માર્કેટિંગ યાર્ડે જે આપણા શાકભાજીનો ભાવ છે, આપણા શાકભાજીના ભાવ જે શાક માર્કેટે છૂટક ભાવ જોયા. તો આજે મિત્રો હું તમને જે હોલસેલ ભાવ હોય, જથ્થાબંધ ભાવ આપણા શાકભાજી એ હરાજી થાય છે સવારના પોરમાં. તો આપણે એ હરાજીમાં આવ્યા છીએ અને તમને હું આજે શાકભાજીનો જે આપણો હોલસેલનો ભાવ હોય એ પણ તમને આજના વિડીયોમાં દેખાડું. જેમ મેં તમને અગાઉ કીધું હતું કે હવે પછીનો વિડીયો આપણો માર્કેટિંગ યાર્ડનો હશે. તો ચાલો મિત્રો, આજે તમને હું માર્કેટિંગ યાર્ડ જામનગરમાં લઈ જાઉં અને આપણે શાકભાજીના હોલસેલના ભાવ જાણીએ. ચાલો મિત્રો. જોઈ લો મિત્રો, હું તમને નજારો દેખાડી દઉં. આજે આપણે જામનગરની જે શાકભાજીની બજાર છે, શાકભાજી જ્યાં આપણે હોલસેલ ભાવે મળે અને અહીં સવારે આપણે માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની હરાજી થાય. તો જોઈ લો આપણે મિત્રો, હરાજીમાં આવી ગયા છીએ. તમને હું ચાલો અંદરથી તમને હું દેખાડું કે કઈ રીતે આપણે અહીં જામનગરમાં હરાજી થાય છે શાકભાજીની. તો જોઈ લો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ શાકભાજીની હરાજીમાં. જોઈ લો, જ્યાં આપણે હોલસેલમાં શાકભાજી મળે સવારે આપણે માર્કેટિંગ યાર્ડમાં. તો આજે આપણે તમને દેખાડવા આવ્યો છું કે આપણે અહીં જથ્થાબંધમાં શું ભાવ હોય ને તમને આજનો ભાવ પણ જણાવવું હોયનો કે આપણે હોલસેલમાં શું ભાવ છે. કિલ્લાનો ભાવ 70 રૂપિયા. જોઈ લો, આ પરવર છે, હવે કિલ્લાનો ભાવ એનો 70 રૂપિયા અને આ 25 કિલોનું આપણે જોઈ લો આ રીતનું બાજકું છે. આ 25 કિલોનું બાજકું છે ને તમને 1 કિલો 70 રૂપિયા લેખે તમને 25 કિલોનો તમારે ભાવ લેવાનો. આનો શું ભાવ છે? 130 રૂપિયા. 130 રૂપિયામાં કિલો. આ જોઈ લો વટાણા છે, આપણે લીલા વટાણા આ 130 રૂપિયાના કિલો. જોઈ લો, તો આ રીતે તમને અહીં વટાણા મળી જાય. જોઈ લો મિત્રો, આજે ગલકા આ કેટલા કિલોનું બાજકું હશે? 20-22 કિલોનું. ભાવ શું આનો? 25 રૂપિયા. જોઈ લો, તો આનો ભાવ આપણે 25 રૂપિયા થશે. આ 20-22 કિલોનું બાજકું આ રીતે ગલકાનું. જોઈ લો, અને ભાવ થાય એનો 20 થી 22 રૂપિયા. જોઈ લો, આ રીતે જે આપણે આગળ પણ જોઈએ આપણે જોઈ લો આ ટીંડોળા છે. જોઈ લો મિત્રો, આ ટીંડોળાનો શું ભાવ છે? 60 રૂપિયા કિલોના. જોઈ લો, અહીંયા આપણે હોલસેલમાં ટીંડોળાનો ભાવ છે 60 રૂપિયા કિલોના. તમારે જેટલું જોતું હોય એટલું તમે લઈ જાઓ. જોઈ લો, આ બધા ટીંડોળાના બાચકા છે. જોઈ લો આ રીતે. હા જોઈ લો મિત્રો, મરચાં છે. જોઈ લો, આ બધા આપણે મરચાંના બાચકા છે. જોઈ લો, તો આપણે મરચાંનો પણ ભાવ પૂછી લઈ. આનો મરચાંનો શું ભાવ છે? 70 રૂપિયા. અને આ ક્યાં મરચાં કહેવાય? પેપ્સિકમ. જોઈ લો, આ પેપ્સિકમ મરચાં છે. જોઈ લો, આને આપણે 50 રૂપિયા કિલોના. જોઈ લો, આ તમને આ રીતે બાજકું તમને 10 કિલો 15 કિલોનું બાજકું તમને અહીં મળી જાય. કેપ્સિકમ, આ કેપ્સિકમ મરચાં. જોઈ લો, આ રીતે હજી આપણે અલગ અલગ બધી વસ્તુ છે ઘણી બધી. જોઈ લો, આ રીતે આપણે તેનો આપણે અહીં ભાવ પૂછીએ. આ રીતનું બહુ મોટું બધું આપણે હરાજી અહીંની થાય છે જામનગરમાં. જોઈ લો, એ આખો શેડ છે, એ આખો શેડ હરાજીવાળા લોકોથી ભરેલો છે. જોઈ લો, જોઈ લો 15 રૂપિયા કદ્દુ છે. તો કદ્દુ છે એ 15 રૂપિયાનું આપણે અહીં કિલો મળે. અને તમારે 5 કિલો 10 કિલો જે પ્રમાણે જોતું હોય એ પ્રમાણેનો ભાવ થાય. પણ 15 રૂપિયાનું કિલો આ હોલસેલ ભાવ છે મિત્રો, જે આ કદ્દુનો. જોઈ લો મિત્રો, આપણે હવે કોબીના જે બાચકા, તો આપણે કોબીનો પણ આપણે હોલસેલનો ભાવ પૂછી. અને હોલસેલનો શું ભાવ છે કોબી? 160. કેટલા કિલોનું આવે બાચકું? આ બાચકું 10 કિલોનું. 10 કિલોનું બાચકું આવે મિત્રો. જોઈ લો, આ રીતના આપણે કોબી સરસ મજાની ફ્રેશ. તો 10 કિલોનું બાચકું આવે 160 રૂપિયાનું. એટલે આપણે અહીં આપણે હોલસેલમાં આ 16 રૂપિયામાં પડે. તો જોઈ લો, આપણે માર્કેટમાં ને અહીંયા હરાજીમાં ભાવમાં તમને આટલો ફેર પડે. હવે આ જોઈ લો મિત્રો, આ તરબૂચ છે. તો આ કાચા તરબૂચ છે. જોઈ લો, આ રીતના કાચા તરબૂચ આવે. તો આનો ભાવ 15 રૂપિયા.
આ 15 રૂપિયા છે કાચા તરબૂચનો કિલોનો ભાવ જોઈ લો આ રીતનો. તો તરબૂચના પણ અહીં આ રીતે બાચકા પડ્યા છે અને તમને હોલસેલ તેમજ તમને રિટેલમાં પણ તરબૂચ અહીં મળી જાય. અને શું કહેવાય? કચાલું. જોઈ લો આ કચાલું છે. તો આ બધા લેડીઝ હોય તો લેડીઝને તો ખબર હોય કચાલું, કેમ કે રસોઈ એનો વિષય છે. તો આપણે આ વસ્તુ એ કચાલું જોવા મળ્યું. તો જોઈ લે આ ભાઈ આપણે. અને કચાલવાનો શું ભાવ હશે? 20 રૂપિયા કિલો. જોઈ લો તો 20 રૂપિયા કિલો હોલસેલ ભાવ. અને પછી માર્કેટનો ભાવ જે હોય પણ અહીં આપણે હોલસેલમાં 20 રૂપિયા કિલો મળ્યા. હવે જોઈ લો મિત્રો, અહીં આપણે અહીં આવ્યા છીએ તો આપણે બીજી પણ એક વાડીની આઈટમ જોવા મળી. શું કહેવાય આને? જીમીગન. જોઈ લો જીમીગન. અને આપણે આમ દેશી ભાષામાં શું કહેવાય આને? સુરણ. જોઈ લો આ દેશી ભાષામાં આપણે સુરણ કહેવાય. તો આ સુરણ છે. હે એમ કાચબા જેવા વેલી આપણે એમ લાગે, એની સાઈઝ નહીં લાગે કે આ કાચબો છે એ રીતનું લાગે. તો આનો શું ભાવ હોય? આનો શું ભાવ હશે? 20 રૂપિયા કિલો. એટલે આપણે અહીંનો માર્કેટિંગ યાર્ડનો ભાવ કે શાક માર્કેટનો ભાવ? માર્કેટિંગ યાર્ડનો ભાવ 20 રૂપિયાનું કિલો લેખે આવે. પછી જ્યારે આપણે માર્કેટે જઈએ શાક માર્કેટે ત્યારે એના ભાવમાં થોડોક 40 રૂપિયા થઈ જાય. અહીંયા 20 રૂપિયાનું થઈ જાય 40 રૂપિયા. તો જોઈ લો સરસ મજાનું શાક બીજું પણ જોયું આપણે. હવે જોઈ લો મિત્રો, આપણે આવી ગયા જોઈ લો આદુનું પણ આ રીતનું બાચકું ભરેલું છે. જોઈ લો આજે આપણે આપણે શાક આદુ વગર આપણા શાક બધા અધૂરા હોય. તો આપણે આદુનો પણ ભાવ પૂછી લઈએ. ભાઈ આદુનો શું ભાવ હશે? માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈ લો. માર્કેટિંગ યાર્ડમાં 30 રૂપિયા કિલો છે. અને આપણે માર્કેટે જઈએ તો અહીંયા કેટલો ભાવ હશે આજનો? 50 રૂપિયા જેવો. જોઈ લો મિત્રો, અહીંયા આપણે 30 રૂપિયા ભાવ છે કિલોનો. અને માર્કેટે આજે આદુ તમને 50-60 રૂપિયા કિલો લેખે વેચાય. જોઈ લો હવે મિત્રો, આપણે આવી ગયા છીએ મરચાની બજારમાં. જોઈ લો આ લાલ મરચા છે એ 30 રૂપિયાના કિલો અને 10 કિલોનું બાચકું છે. તો જોઈ લો આ રીતે તમને 10 કિલોનું બાચકું છે એ તમને 300 રૂપિયામાં મળે. જોઈ લો આ રીતનું તમને બાચકું આખું અહીંયા મળી જાય 10 કિલોનું. અને અહીંનો ભાવ છે 30 રૂપિયા. તો જોઈ લો દોસ્તો, અત્યારે આપણે માર્કેટિંગ યાર્ડમાં અત્યારે આપણા ગુવારનો ભાવ પૂછી. જોઈ લો આ ગુવાર છે સરસ મજાનો તાજો ફ્રેશ વાડીએથી આવેલો. આના 80 રૂપિયા કિલો રહે. આપણે અહીંનો ભાવ 80 રૂપિયા છે. તો આપણે સિટીમાંનો ભાવ માર્કેટે થોડોક વધી જાય. આ 10 કિલોનું બાચકું છે તમને 800 રૂપિયામાં આવે. જોઈ લો આ જે ગુવાર. જોઈ લો હવે આ જોઈ લો મિત્રો, આપણે આવ્યા છીએ અત્યારે રીંગણાની. જોઈ લો નાના રીંગણાનું શાક સરસ મજાનું બને. તો આ રીંગણા છે પણ આપણે આ એ હોલસેલના ભાવે છે. હોલસેલમાંનો ભાવ આપણે 60 રૂપિયા છે અત્યારે. 1 કિલોનો 60 રૂપિયા ભાવ. તો તમે 10 કિલો લ્યો કે 5 કિલો લ્યો તમને આ રીતે તમને 60 રૂપિયા લેખે કિલો પડે. જોઈ લો આ સરસ મજાના રીંગણા છે. આખા રીંગણાનું શાક મસ્ત બને. જોઈ લો નાના રીંગણા સરસ મજાના છે. આપણે 60 રૂપિયાના કિલો છે માર્કેટમાં, હોલસેલ માર્કેટમાં. ફ્લાવરનો શું ભાવ છે? 5 કિલોના 100 રૂપિયા. જોઈ લો મિત્રો, તો આપણે ફ્લાવર જે 5 કિલોના 100 રૂપિયા તો આપણે 20 રૂપિયાનું કિલો થયો. તો જોઈ લો માર્કેટિંગ યાર્ડમાં આપણે ફ્લાવર છે 100 રૂપિયાનું 5 કિલો. આ VIP 40 ને કિલો. જોઈ લો ઓલું આપણે 50 એટલે 5 કિલો એટલે 100 રૂપિયાનું જોઈ લો આ જે ફ્લાવર. અને આ VIP ફ્લાવર છે તો આપણે 20 વાળું 40નું કિલો. જોઈ લો તો આનો ભાવ સીધો થઈ જાય 5 કિલોનો 200 રૂપિયા. તો આ VIP ફ્લાવર છે થોડુંક મોંઘું પણ બનાવતી થોડુંક અલગ ને સ્વાદમાં પણ ઘણો ફેર પડી જાય. રીંગણાનો શું ભાવ છે? 200 રૂપિયા જબલું. 30 રૂપિયા કિલો અને 200 રૂપિયાનું જબલું. જોઈ લો સરસ મજાના રીંગણા છે. જોઈ લો માર્કેટ છે નાના મોટા રીંગણા બધા અહીં મળી જાય ને. સરસ લ્યો ભાઈ. શું નામ આપનું? હે ધ્રુવભાઈ ડોડિયા નામ છે. અને અહીં આપણા હોલસેલના વેપારી છે. તો આપણે તેઓ પાસેથી જાણી કે માર્કેટિંગ યાર્ડમાં તેઓ હોલસેલમાં શું શું વસ્તુ વેચે છે અને અત્યારે આપણે શાકભાજીની બજાર કેવી હાલે છે. બોલો ને ડોડિયાભાઈ, અત્યારે આપણે શું કહીએ માર્કેટિંગ યાર્ડ? અત્યારે માર્કેટમાં પોઝિશન બહુ તેજી આવે છે. માલ ઉપરથી બહુ ઓછો આવે છે. બરોબર. આપણે હોલસેલ ભાવે વેપાર કરી હતી. કેરી આવે છે અત્યારે ઉપરથી, વટાણાની સિઝન ચાલુ થઈ ગઈ છે. હવે કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે. બરાબર આવે છે, કોબી આવે છે. રીંગણા અત્યારે વચમાં બહુ મોંઘાલતા હતા. અત્યારે 2-3 દીધી મંદી થઈ ગઈ છે રીંગણામાં. બરાબર. વટાણા આવે છે અત્યારે સારા. વટાણા 200-180 રૂપિયા રેન્જ છે. કેરી નવી ચાલુ થઈ છે. કેરી 100-120 રૂપિયા કિલો છે. લીંબુ સારા આવે છે. ભાવનગરથી 80-100 રૂપિયા કિલો આવે સારા લીંબુ. બરોબર. આદુ આવે છે ઉપરથી. તો અત્યારે આપણે જોઈએ, આપણે એકંદરે જોઈ તો અત્યારે આપણે ભાવ અત્યારે હું અત્યારે નોર્મલ ભાવ કહેવાય શાકભાજીનો કે
થોડોક વધારે પડતો ભાવ છે. અત્યારે હજી શાકભાજીમાં નોર્મલ ભાવ હાલી રહ્યો છે. 2-3 દી પછી હજી મંદી થવાની છે. હવે ભાવ ઘટાડો, હજી ભાવ ઘટાડો થવાનો છે. ભાવમાં ઘટાડો થઈ એટલે અત્યારે આપણે જે વરસાદ ઓછો થઈ ગયો તો બધે ગામડેથી આપણે શાકભાજીની આવક વધારે થઈ ગઈ એટલા માટે થઈને ભાવ તૂટ્યો છે. હા, હવે ભાવ તૂટમાં છે એમ ને. સારું, ચાલો તો આપણે ધ્રુવભાઈ ડોડિયા છે તેઓ અહીં વેપાર કરે છે હોલસેલનો, અને જોઈ લો તેઓ આ બધી આઈટમો છે, આ બધી આઈટમો તેઓ અહીં હોલસેલમાં રીતે વેચે છે. તો જોઈ લો ધ્રુવભાઈની પણ એકવાર અવશ્ય મુલાકાત લેજો. અને આપણે કેટલા વર્ષથી વેપાર કરો છો? 5 વર્ષથી. હવે 5 વર્ષથી ધ્રુવભાઈ વેપાર કરે છે માર્કેટિંગ યાર્ડ આપણે આપવામાં. તો ચાલો વેપાર એની પણ મુલાકાત અવશ્ય લેજો. જોઈ લો મિત્ર, આપણે આવી ગયા છીએ મરચાની બજારમાં. જોઈ લો કે મરચા છે અલગ અલગ, તમને ઘણી ટાઈપના મરચા હું તમને દેખાડું. જોઈ લો આ મરચા છે, આ મરચા અલગ છે. પછી જોઈ લો હું તમને બીજા મરચા દેખાડું. તો જોઈ લો મરચાની સાઈઝ ને હોય થોડુંક તમને અલગ અલગ દેખાશે. તો મરચાં અહીંયા આપણે અલગ અલગ ઘણી જાતના મરચાં આવે છે. આમાં વળી મરચાં આપણે 3-4 અલગ અલગ જાતના દેખાય છે. તો આમાં શું આ મરચાંનું અલગ અલગનું કારણ શું આવી રીતે સાઈઝનું ને એનું? અલગ અલગ વાડી, અલગ અલગ માલ. અચ્છા, અલગ અલગ વાડીએથી આવ્યું હોય એટલે જ્યાં ઉગ્યું હોય તો નાની મોટી સાઈઝ ને એમાં ફેરફાર હોય. પણ મરચાં બધા હોય એક સરખા ને ફ્રેશ જ મરચાં હોય. તો વળી મરચાં શું ભાવ હશે આપણે? મરચા 30 રૂપિયા કિલો, 30 કિલો, 30 કિલો, બે ભાવ જોઈ લો અલગ અલગ છે. તો આપણે 20 રૂપિયા ને 30 રૂપિયા ભાવ છે. તો આ રીતે 5 કિલોનું બાચકું આવે તો તમને 100 થી 150 રૂપિયામાં 5 કિલોનું બાચકું તમને અહીં મળી જાય માર્કેટ. આપણે જોઈ લઈએ આપણે આજે વેપારી આપણે બાચકું ખોલીને દેખાડે છે કે રીંગણા કઈ રીતના આપણે છે. જોઈ લ્યો સરસ મજાના ફ્રેશ રીંગણા છે. જોઈ લ્યો આ રીતના રીંગણા છે. આ પણ તમને અહીંયા આપણે માર્કેટે મળી જાય તમને. જોઈ લ્યો આ રીંગણા સરસ. આનો શું ભાવ છે ભાઈ રીંગણાનો? 180 રૂપિયા 7 કિલો વજન. 7 કિલો વજન અને 180 રૂપિયા ભાવ. જોઈ લ્યો 7 કિલો આપણે 180 રૂપિયામાં આવે આખું 7 કિલોનું બાચકું. આ પણ આપણે અહીં મળી જાય માર્કેટે. અને નામ શું ભાઈબંધ તારું? સુફિયાનભાઈ. સુફિયાનભાઈ. જોઈ લ્યો સુફિયાનભાઈ નામનો આ યંગસ્ટર છોકરો છે. એ અહીં આપણે આ રીંગણા છે તો તે અહીં હોલસેલમાં રીંગણાનો વેપાર કરે છે. અને જોઈ લઈએ આપણે તેનું આપણે નામ પણ જોઈ લઈએ મોહમ્મદ અહમદ ગજાઈ. જોઈ લ્યો જોઈ લ્યો પપૈયા છે પણ પપૈયા પણ અહીં આપણે તમને હોલસેલમાં મળી જાય. આપણે આ સંભારામાં ને એમાં કામ આવે છે. આપણે બધા ગાંઠિયાના ને બધા વેપારી હોય રેસ્ટોરન્ટવાળા એ લોકો પપૈયા લઈ જાય. તો પપૈયાનો આપણે ભાવ પૂછી લઈએ. પપૈયાનો ભાવ શું છે? આ પપૈયા શું ભાવ છે? 5 રૂપિયા. જોઈ લ્યો આપણે અહીંયા માર્કેટિંગ યાર્ડમાં પપૈયાનો ભાવ 5 રૂપિયા છે. કિલોના 5 રૂપિયા. જોઈ લ્યો મિત્રો 5 રૂપિયા એટલે કાંઈ ન કહેવાય. હવે આ 5 રૂપિયા કિલો અત્યારે ભાવ છે. જોઈ લ્યો પપૈયાનો. તો પપૈયાની બજાર તો આપણે સાવ ડાઉન થઈ ગઈ. અહીંયા 5 રૂપિયા હોય તો તમે સિટીમાં જાઓ તો તમને અહીંયા માર્કેટે 10 રૂપિયા સુધીમાં મળી જાય. તો જોઈ લ્યો સરસ મજાના પપૈયા છે એનો ભાવ પણ સાવ ડાઉન છે. જોઈ લો અહીં આપણે આ રીતના બીજા પણ ઘણા શાકભાજી છે મિત્રો. એ પણ તમને અહીં જથ્થાબંધમાં મળી જાય. જોઈ લ્યો આપણા દૂધી છે મિત્રો. તો દૂધી છે એ આ 80 રૂપિયાનું આખું જબલું આવે. જોઈ લ્યો હજી 5 કિલોનું જબલું થાય. આ તમને 5 કિલોનું જબલું 80 રૂપિયામાં અહીં માર્કેટિંગ યાર્ડમાં મળી જાય. જોઈ લ્યો બટેટા છે એ 600 રૂપિયાથી માંડી અને 850 રૂપિયા જેવો ભાવ થાય. જોઈ લ્યો આ બટેટા એ સરસ મજાના તમને જોવા માટે થોડાક રાખ્યા હોય. એટલે આ રીતનો તમને વકલ મળે. અલગ અલગ ટાઈપના વકલ હોય. જોઈ લ્યો 2-3 વકલ છે તો તમને 600 થી 850 રૂપિયા સુધીમાં 50 કિલો તમને બટેટા મળે. તો જોઈ લ્યો એ બટેટાનો ભાવ તમે ઓલ ઓવર જુઓ તો 10 થી 12 રૂપિયા ભાવ થયો બટેટાનો. તમારે 50 કિલોની ગુણી લેવી પડે. તો જોઈ લ્યો આ રીતની તમે ગુણી લ્યો 50 કિલોની તો તમને બટેટા પડે 10 થી 12 રૂપિયામાં. અને પછી તમે માર્કેટે વેચો તો તમે 15-20 રૂપિયામાં આ બટેટા તમે વેચી શકો. અત્યારે આપણે બટેટાની બજાર જોઈ તો અત્યારે આમ બજાર ડાઉન કહેવાય કે અપમાં છે? 650, 700, 800. તો બજાર અત્યારે સારી કહેવાય બટેટાની, બરોબર છે ને? વ્યાજબી. હા તો જોઈ લો મિત્રો અત્યારે બટેટાની બજાર આપણે વ્યાજબી છે અત્યારની. જોઈ લો મિત્રો હવે આપણે ડુંગળીની બજારમાં આવી ગયા છીએ. તો આ ડુંગળી છે આ 40 કિલોનું બાચકું છે. જો આ રીતનું 40 કિલોનું બાચકું આવે. અને આનો ભાવ શું છે? 450. 40 કિલોનું બાચકું 450 રૂપિયાનું. એટલે જોઈ લ્યો તમે હિસાબ કરો તો આપણે 10 રૂપિયા 11 રૂપિયા ભાવ થયો આનો. જોઈ લ્યો તો અત્યારે ડુંગળીનો ભાવ પણ બહુ નીચો થઈ ગયો છે અને બહુ નોર્મલ ભાવ છે ડુંગળીનો. તો ડુંગળીની બજાર અત્યારે આમ જોવા જાય તો બહુ ડાઉન કહેવાય. તો આપણે 12 રૂપિયાના કિલો મળશે. અને જોઈ લ્યો લાલ છે સરસ મજાના ફૂલ પાકેલા
અને ખાવામાં પણ સારા. તો આ ટમેટા આપણે અહીં આપણે 20 રૂપિયા કિલો લેખે મળે અને મળે આખું કેરેટ જ ને આ 20 કિલોનું. આ 20 કિલોનું કેરેટ મળે. આ રીતે જોઈ લો બે ભાવના અહીં આપણે ટમેટા પણ મળી જાય. હવે જોઈ લો મિત્રો આ રીતે આપણે યાર્ડ છે તો જોઈ લો યાર્ડમાંથી જે લોકો ખરીદી કરે હોલસેલમાં એ બધા પણ માર્કેટે વેપાર જ કરતા હોય તો તેઓ જોઈ લો આ રીતે અહીં રિક્ષા લઈને આવે અને જોઈ લો આ રિક્ષા એ આખી તો જોઈ લો ટમેટા બટેટા અને મરચાં ને એનાથી ભરેલી છે. જોઈ લો બધી જાતનું શાક છે આની અંદર. જોઈ લો આ રીતે સવારે હોલસેલ બજારમાં આવે અને પછી આપણે તેઓ સિટીમાં જઈ અને જીજી માર્કેટ હોય ત્યાં તેઓ પોતાનો વેપાર ધંધો કરે. તો આ રીતે સવારે ગાડી લઈને આવવાનું તમારે રિક્ષા લઈને અને એની અંદર તમારું કોઈ પણ વાહન એવું નહીં કે રિક્ષા કોઈ પણ વાહન એમાં તમે આવી અને અહીંથી તમે હોલસેલમાં ખરીદી કરો અને પછી સિટીમાં જ્યાં ત્યાં તમારી દુકાન કે તમારો થેલો હોય ત્યાં તમે આનો વેપાર કરો. તો જોઈ લો આ રીતે તમને વ્યવસ્થા બધી મળે. આજે આપણું જામનગરનું માર્કેટિંગ યાર્ડ જોઈ લો મિત્રો. હવે આ રીતે અહીં બધા આપણે હોલસેલમાં વેપાર કરતા હોય તો બધાના પોતપોતાના અલગ અલગ ગાલા હોય તો તેઓ જે વેપાર કરતા હોય આપણી બધી આમાં લખવું પણ જરૂરી છે. તો અહીં એમના જે માણસો હોય બધા બેઠા હોય. જોઈ લો આવી રીતે ભાઈ બેઠા છે. જો આપણી પાસે તમે કઈ કઈ વસ્તુમાં છે તમારી પાસે કઈ કઈ આઈટમ છે? કોબી છે, ફુલાવર છે, રીંગણા છે, ભીંડો છે, મરચાં છે. કોબી, ફ્લાવર, રીંગણા, ભીંડો, ફ્લાવર આ બધીની હરાજી આ ભાઈ પાસે છે. તો તેઓ અહીં બધી વસ્તુ આપણે વેચીએ પછી વેચ્યા પછી આપણે એને આ રીતે જોઈ લો આમાં બુકમાં ઉતારવાનું પણ હોય. તો જોઈ લો આ રીતે આ જે કાંઈ વસ્તુ વેચે બધી એ આમાં આ રીતે બુકમાં એનો હિસાબ કિતાબ થાય. જોઈ લો હવે આપણે હિસાબ કિતાબ તો ખબર ન પડી એ લોકોએ આંકડામાં લખ્યો છે પણ આપણે આ રીતે જોઈ લો અલગ અલગ વસ્તુ હોય જેમ કે જો આપણે અલગ અલગ માણસોને આપ્યા હોય આ હોલસેલમાં તો તેઓના નામને અહીં બધું લખેલું હોય આ રીતનું. તો ચાલો મિત્રો હવે આપણો આજનો હું અહીં વિડીયો કરું છું સમાપ્ત. આપણે આવ્યા હતા માર્કેટિંગ યાર્ડ આપામાં મિત્રો. જોઈ લે આજે આપણું માર્કેટિંગ યાર્ડ આપા જે આપણે શાકભાજી તમને હોલસેલમાં અહીં મળી જાય. તો આપણે શાકભાજીનો આપણે એક વિડીયો બનાવ્યો રિટેલનો. તો આજે આપણે અહીં આવી અને આપણે બીજો વિડીયો બનાવ્યો છે હોલસેલનો. તો જોઈ લો મિત્રો હવે મારો આજનો વિડીયો તમને ગમ્યો હોય અને આવા ને આવા તમે વિડીયો તમે મારા જોવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સાથે મિત્રો એક આપણે આપણા વિડીયોની નીચે તમે જ્યારે વિડીયો જોશો ત્યાં હાઈપનું બટન આવશે તો એ હાઈપના બટનને તમે ક્લિક કરશો તેનાથી મને અમુક પોઈન્ટ મળશે મિત્રો. તો મારો વિડીયો તમને સારો લાગે તો એ હાઈપનું બટન છે એ હાઈપના બટનને તમે પ્રેસ કરો અને એની અંદર પોઈન્ટ દેવાના થશે તો તમે મને પોઈન્ટ આપી શકો છો. તમે જો મને પોઈન્ટ આપશો અને મને વધારે પોઈન્ટ મળશે તો જે આપણો વિડીયો છે એ રેન્કિંગમાં એટલે કે આપણો વિડીયો થોડોક વાયરલ થવાની શક્યતા વધી જશે ને રેન્કિંગમાં ઉપર જશે. તો મિત્રો મારા વિડીયોને હાઈપ કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો આપણે બીજા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ હર.